માતાજી મિત્રો, અત્યારે આપણે વાડી આવ્યા છીએ. આ ખેડૂતની વેદના એક તમને કહેવા માંગુ છું. આ ખેડૂત રહ્યો ને એ બચારો આખો દિવસ કામ કરતો હોય અને રાત્રે તોય એને જાગવું પડે. શા માટે? આ પાકમાં જે મહેનત કરેલી હોય ને તે રોજડા, ભૂંડડા, શિયાળિયા જે અન્ય પ્રાણી પણ એને કેટલું પણ નુકસાન ભોગાવે છે. એની મહેનત ઉપર પાણી નથી ફરવા દેતું અને છેવટે તો એ ભગવાન એને સામું ન જોવે અને ભગવાન પણ એની બધી મહેનત ઉપર પાણી ફેરવે ને ખેડૂતને એ બહુ દુઃખ લાગતું હોય. ખેડૂત કરી પણ શું શકે? ભગવાન સામે તો હંમેશા લાચાર જ હોય છે ખેડૂત. અત્યારે પણ આપણે પણ વાડીએ ગાય, હું તો જો કે ખેડૂતનો દીકરો છું, પણ હું ખેતી નથી કરતો. અત્યારે આપણે જોઈ શકો છો વાડીએ ખાલી આમ તો આંટો મારશું ઘડી, પછી આપણે ઘરે વયા જઈશું. મારા પપ્પા અહીંયા આખી રાત રહેશે, એ આખી રાત જાગશે ને તો સવારમાં તો એમને કામ કરવાનું. અને કેટલાય તો એમ કહેતા હોય ખેડૂતને જાગવું એમાં શું, તમે ચઈ કરીને આવો ને ચઈ કાંઈ જો બે ગોદરા ઓઢીને સુઈ રહેતા હોય આખો દી. આ તો ભાઈ ખેડૂત છે, દિવસ ને રાત જાગી શકે, એનું નામ ખેડૂત કહેવાય. આમ તો નથી કહેવામાં આવ્યું યાર, જય જવાન જય કિસાન. ખેડૂતની આમથી જય નથી બોલાવવામાં આવતી. આના માટે ખેડૂતને જય બોલાવવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.